સુરત મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે એમ કહી શકાય તો કંઈ ખોટું નથી કે થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાનો કચરો ગોટાળો સામે આવ્યો હતો. હવે સુરત મહાનગરપાલિકાનો કપૂર ગોટાળો સામે આવ્યો છે. અમારા હાથમાં કોપી આપ જોઈ શકશો તો લિંબાયત ઝોન માટે આજે કપૂર ખરીદવામાં આવ્યો છે, જે કપૂર ગોટી કહી શકાય છે. તો એક ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. તો ટેન્ડર પ્રક્રિયા ની અંદર જે કપૂર ગોટી ખરીદવામાં આવી છે તો 500 કિલો કપૂર ગોટી લિંબાયત ઝોને ખરીદી હતી, જેનો મૂળ ભાવ હતો 3630 રૂપિયા પ્રતિ કિલો અને એના હિસાબથી આટલા પૈસા થતા હતા. ત્યારબાદ રિવાઇઝ ઓફર કરવામાં આવી હતી તો 500 કિલોમાં 3530 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી કપૂર ખરીદવામાં આવ્યું છે. અને આ જ કપૂર આવી જ પ્રકારે સુરત મહાનગરપાલિકાની તમામ ઝોન માટે ખરીદવાની ઓફર કરવામાં આવી છે. તો આ એક જે ટેન્ડરની કોપી છે અમારા હાથમાં લિંબાયત ઝોન માટેની છે અને લિંબાયત ઝોનમાં કપૂર ગોટી જે આવે છે તે 3530 રૂપિયા પ્રતિ કિલો ખરીદવામાં આવ્યું છે. હવે રિયાલિટી શું છે એ જાણવા માટે ગુજરાત તકની ટીમ હાલ એક સુરતની કપૂર અને જે પૂજાનો સામગ્રી દુકાન પર પહોંચી છે. તો દુકાનની અંદર આપણે જોઈશું તો અલગ અલગ પ્રકારના અહીંયા કપૂર પણ વેચાય છે, આપ જોઈ શકો છો. તો અલગ અલગ પ્રકારના જે કપૂર છે, જે ક્વોલિટી છે, અલગ અલગ પ્રકારના અહીંયા ડબ્બામાં મૂકવામાં આવ્યા છે. તો એ જ રીતે અહીંયા અમારી સામે પણ અલગ અલગ કપૂર મૂકવામાં આવ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો આ કપૂર છે અને આની અંદર પણ કપૂર છે. આને કપૂર ગોટી કહેવાય છે, જે વાતનો ઉલ્લેખ સુરત મહાનગરપાલિકાના આ ટેન્ડરમાં કરવામાં આવ્યો છે અને જે કપૂરની ખરીદી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે 3530 રૂપિયા કિલોના હિસાબથી. બંને કપૂર જ છે, બંનેની ક્વોલિટી અલગ અલગ છે. પણ હાલ આપણે વાત કરી છે આ કપૂર ગોટીની. તો આ કપૂર ગોટી માર્કેટમાં શું ભાવ મળે છે? કારણ કે મહાનગરપાલિકા પોતાના ટેન્ડરમાં તો જે શિવ મુદ્રા કન્સ્ટ્રક્શન એન્ડ સપ્લાયર જે છે તેમને તો આ 3530 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી પૈસા ચૂકવી દીધા છે. તો હવે જે રાજભાઈ છે ચૌધરી એ દુકાનના માલિક સાથે વાત કરી. રાજભાઈ, આજે બંને ક્વોલિટીના કપૂર અહીંયા મૂકવામાં આવ્યા છે તો એના ભાવ શું શું છે અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ શું હશે? હવે જનરલી છે ને એક માર્કેટમાં 3 પ્રકારના કપૂર વધારે ચાલે. એક ગોટી વાળું કપૂર છે જે બધા કરતા રેગ્યુલર આવે છે, આપણે વધારે યુઝ કરીએ સળગાવવા માટે. પછી દેશી કપૂર આવે અને ભીમસની કપૂર આવે. ગોળી વાળું કપૂર જે કહેવાય એ કપૂરની કેટેગરીમાં બધા કરતા લો કહેવાય અને ભીમસની કપૂર છે કપૂરની કેટેગરીમાં બધા કરતા હાઈ કપૂર કહેવાય, એટલે બધા કરતા સારી ગુણવત્તાનું કપૂર. હવે જે આપણે ગોટી વાળું કપૂર છે એનું જનરલી માર્કેટની અંદર અમારી પાસે રેટ છે 1200 રૂપિયા કિલો અને ભીમસની કપૂર છે એનો રેટ છે 1500 રૂપિયા કિલો. અને સારામાં સારી ગુણવત્તા વાળું કપૂર ભીમસની કપૂર 1500 રૂપિયા કિલોમાં તમને અમારી પાસે મળી જાય છે અને ગોટી વાળું કપૂર 1200 રૂપિયા છે. પણ આમાં અલગ અલગ ક્વોલિટી આવે. જો કે અમારી પાસે જે અવેલેબલ છે સારામાં સારી ગુણવત્તા વાળું છે. એના કરતા ઓછી ગુણવત્તા વાળું કપૂર જો તમે લો તો તમને 800 રૂપિયા, 900 રૂપિયા, 700 રૂપિયા કિલો પણ મળી જાય માર્કેટમાં. તો આજે કપૂર ગોટીમાં આપણે 3500 રૂપિયાથી ઉપર કિલોના હિસાબે પણ કપૂર મળતો હશે? અમે આ વેપારની અંદર 2003 થી છે, પણ અત્યાર સુધી અમે જે કપૂર વેચ્યું છે 1500 રૂપિયા કિલો, 1600 રૂપિયા કિલો એની ઉપર અમે વેચ્યું નથી. સારામાં સારી ગુણવત્તા વાળું કપૂર આ છે. એના કરતા ઉપરનું કપૂર મેં હજી સુધી જોયું નથી એમ તો માર્કેટમાં. તો લો, સાંભળી લીધું ને આપણે કે જે મહાનગરપાલિકાએ 3530 રૂપિયાના ભાવે પ્રતિ કિલોના ભાવે કપૂર ખરીદ્યું છે, આવો કપૂર માર્કેટમાં મળતો જ નથી. અને એ મહાનગરપાલિકાએ ટેન્ડર જે કરનાર જે લોકો છે અને કોન્ટ્રાક્ટરને પૈસા પણ ચૂકવી દીધા છે અને 500 કિલો કપૂર છે ખરીદાઈ પણ ગયું છે. હવે હાઈએસ્ટમાં હાઈએસ્ટ આપણે વાત કરીએ તો જે કપૂર ગોટી છે એ 1500 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી માર્કેટમાં મળે છે. અને અહીં આપ જોઈ શકો છો તો મહાનગરપાલિકાએ 3530 રૂપિયા કપૂરના પ્રતિ કિલોના હિસાબથી ચૂકવી દીધા છે. એટલે કે ડબલ કરતા પણ વધારે કપૂરનો ભાવ મહાનગરપાલિકાએ ચૂકવ્યો છે, જ્યારે કે આ કપૂર આટલા ભાવમાં આવતો નથી ને એટલા માટે જ સુરત મહાનગરપાલિકા ઉપર ફરીથી ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. અને સાથે સાથે હવે મહાનગરપાલિકા જે આપણે વાત કરીએ તો મુગલીસરા હતો, સુરત મહાનગરપાલિકાની જે મેન ઓફિસ છે તે મુગલીસરા હતી, એનું નામ બદલીને તાપી ભવન કરી નાખ્યું છે. ભાઈઓ, નામ બદલવાથી તમારા કામ બદલાય તો સારું, અને જો કામ નહીં બદલાય તો નામ બદલવાથી કોઈ ફાયદો થતું નથી. કારણ કે આ જનતાનો પૈસો છે, જનતાના ટેક્સનો પૈસો છે. અધિકારીઓના પૈસા નથી, અધિકારીને પગારનો પૈસો નથી, જે તમે પાણીની જેમ આમાં વહી રહ્યા છો. કારણ કે 3530 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી કપૂર મળતો જ નથી અને મહાનગરપાલિકા ખરીદી કરી છે.
સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.